વંદે માતરમ વાત્સલ્યમ ન્યૂઝના પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં હું જાસ્મીન આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના પ્રાઇમ ટાઈમ સમાચારો। સાયલા અને ચુડા તાલુકાના ક્ષત્રિય કાઠી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો। સુરેન્દ્રનગર જિલ્લા સાયલા અને ચુડા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ધ્વજાળા મુકામે વિદ્યાર્થીનીઓનું એક ઉચ્ચ પદવી લાવનાર માટેનો વિશેષ પ્રથમ સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। જ્યારે કાઠી સમાજના મહાનુભાવો દ્વારા જેમાં સમાજમાં ડોક્ટર, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અધિકારી, કલેક્ટર, મામલતદાર, શિક્ષકો કક્ષાના અધિકારી તેમજ ઉચ્ચ કક્ષાના સ્નાતક પદવી ધરાવનાર દ્વારા ભાઈઓ બહેનોને શિક્ષણ અને સમાજલક્ષી માટેનું ઉચ્ચ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। મહાનુભાવો દ્વારા વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમમાં લાંબેઉધામ ધજાળા મંદિરના મહંત પૂજ્ય ભરત બાપુ, જોગેશ્વર મહાદેવ મહંત, શૈલેન્દ્રગીરી બાપુ, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા તેમજ સાયલા તથા ચુડા કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો સહિત ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાઠી ક્ષત્રિય સમાજના લોકો તરફથી શિક્ષણ તરફ આવે અને પોતાની કુશળતા સમાજમાં લાવે, ખાસ કરી દીકરીઓને ઉચ્ચ અભ્યાસ સુધી લઈ જવા તથા સમાજમાં દીકરાઓ પણ ઉચ્ચ અભ્યાસ કરી આગળ આવે એવા પ્રયાસો કર્યા હતા। સૌપ્રથમ સરસ્વતી સન્માન સમારંભ તથા મુખ્ય ધજાળા લોમેવદાવ મંદિરના મહંત પૂજ્ય ભરત બાપુ, ઉદયભાઈ ખાચર, વનરાજભાઈ ખાચર સમાજમાં શિક્ષકો દ્વારા પોતાના પ્રયાસો થકી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થાપન ભગીરથ બાપુ ભગત ધજાળા દ્વારા કરવામાં આવ્યું હતું તથા સ્ટેજ સંચાલન પ્રવીણભાઈ ખાચર દ્વારા કરવામાં આવ્યું હતું। આવનાર સમયમાં સમાજ માટે કાયમ ચિંતા કરનાર પૂજ્ય ભરત બાપુ દ્વારા સમાજને લાગતા અમુક મુદ્દાઓ સાથે નીતિ નિયમોમાં સુધારો લાવવા માટે તેમના વિચારો રજૂ કર્યા હતા। આજે ધજાળા મધ્ય ઉમેદગામ ધજાળામાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા સાયલા અને ચુડા તાલુકાનો પ્રથમ સરસ્વતી સન્માન સમારંભ આજે યોજાયો। એમાં બહુ મોટી સંખ્યામાં વડીલોએ, સૌ ભાઈઓ બહેનો, વિદ્યાર્થી મિત્રો અને નવીન જે સર્વિસ ઉપર લાગ્યા એ બધાએ હાજરી આપી અને એ સાથે જે અમારી ટીમ છે એ એમનો ખૂબ સાથ સહકાર રહ્યો। સરકાર મિત્રો તેમજ વડીલ મિત્રો કે જે ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ અધિકારીશ્રીઓ આ કાઠી ક્ષત્રિય સમાજના હતા, એમણે ખૂબ હાજરી આપી અને સૌને પ્રોત્સાહિત કર્યા। એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે મોટિવેશનલ સ્પીકર તરીકે ડૉક્ટર શૈલેષ સરપરિયા સાહેબે પણ હાજરી આપી અને આ તકે સૌ સમાજ સરપંચશ્રીઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીઓશ્રીએ પણ હાજરી આપી અને એ રીતે સૌ વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત કર્યા। એ બદલ એ પણ સૌનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને સાથે સાથે કેડીએટી ટીમ તેમજ જે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો છે, પ્રમુખો છે, મંત્રીઓ છે એ લોકોએ પણ હાજરી આપી। એટલે આ તકે હું પણ ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે અમારું પ્રથમ સોપાન હતું પણ એ દર વર્ષે આથી વિશેષ સારી રીતે ઉજવાય અને વિદ્યાર્થી મિત્રો સરસ પરિણામ લાવતા થાય એ જ વસ્તુ જય હિન્દ, જય ભારત। જય લોમબાપુ। લાખો લોકોની શ્રદ્ધા આસ્થાનું આ કેન્દ્ર એટલે ધજાળાની પાવન ભૂમિ લોમેવધામ ધજાળા। આપણને ખૂબ ગૌરવ થાય કે વર્ષોની એક વિચાર બિંદુ, વર્ષોની એક રાહ કે સમગ્ર સાયલા અને ચુડા તાલુકાના તેજસ્વી તારલાઓ માટે, આગળનું ઉજળું ભવિષ્ય માટે આ ભૂમિ ઉપરથી કોઈ તેજસ્વી તારલા આપણા જે સમાજના છે એનું પ્રથમ સન્માન સમારોહ થાય અને આજે ગૌરવ સાથે કહેવાનું મન થાય કે વિચાર આજે સાર્થક બન્યો છે। ખૂબ જ ઐતિહાસિક રીતે, ભવ્ય રીતે પરમ પૂજ્ય ભરત બાપુના સાનિધ્યમાં સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ ગુજરાતમાંથી એમ લાગે કે આજે ગોતીને મોતી આજે ઠાકરના સાનિધ્યમાં ભેગા થયા છે। શિક્ષણના વિચારકો, ચિંતકો, આ ભૂમિ તો ભજન, આસ્થા, શ્રદ્ધાનું કેન્દ્ર છે। એની વચ્ચે વ્યસન મુક્તિ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ ભરત બાપુ દ્વારા થાય છે। ત્યારે આ ભૂમિ માટે જ્યારે આવું ભવ્ય દિવ્ય આયોજન થયું એ ખરેખર કાઠી ક્ષત્રિય સમાજ માટે એક ઉજળા વારસાનું પ્રતિબિંબ બની રહે અને આવનારા સમયમાં આ પહેલ વર્ષો સુધી ગોંડલમાં જેમ 17 વર્ષથી સન્માન સમારોહ શરૂ છે ત્યારે પૂજ્ય ભરત બાપુના સાનિધ્યમાં અવિરતપણે આ સરસ્વતી સન્માન સમારોહ શરૂ રહે અને બાપુના આશીર્વાદ સાથે, સંતોના આશીર્વાદ સાથે આવા સમાજના શ્રેષ્ઠીઓના મોટિવેશન, માર્ગદર્શન નીચે સમાજના
આવનારા ભવિષ્યના યુવાનો ક્લાસ 1 ઓફિસર સુધીની સફર ખેડે એવો સૌનો ભાવ હતો. એ સાથે ભવ્ય દિવ્ય વિચાર સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો છે. સમાજ સુધારણાની વાતો પણ થઈ છે, બાળકોના ભવિષ્ય માટેની વાતો થઈ છે અને અહીંયા કન્યા છાત્રાલય પણ બાપુના સાનિધ્યમાં બને અને દીકરીઓ માટે પણ ચિંતા આજે ધજાળાના ઠાકરે કરી છે. એ વિચારને હું મારો રાજીપા રૂપે વ્યક્ત કરું છું. ફરીથી લોમેવ સમર્થ સાહિત્ય કાઠી ક્ષત્રિય સમાજનું ઉજ્જવળ ભવિષ્ય વધુ ને વધુ દેદીપ્યમાન બને એવા ભાવ સાથે લોમેવ ધામ ધજાળાની દિવ્ય ચેતના ભરત બાપુને મારા વંદન. ઓકે. આજરોજ અમે કાઠી ક્ષત્રિય સમાજ અને ગામ ધજાળામાં સરસ્વતી સન્માન સમારોહ રાખ્યો અને એમાં 10 અને 12ની પરીક્ષાઓમાં પસાર થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. સાથે સાથે આ વિસ્તારના જેટલા પણ અધિકારીઓ અને કર્મચારીઓ છે એમને પણ માન સન્માનિત કરી. બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા. પૂજ્ય ભરત બાપુના આશીર્વચનથી અહીંના કેટલાક રીત રિવાજો માટે પણ સમાજે વિચારણા કરી. સમાજને અપીલ કરી કે કેટલાક ખોટા ખર્ચાઓમાંથી બચત કરવામાં આવે, વિદ્યાર્થીઓને શિક્ષણ પાછળ વધારે ધ્યાન આપવામાં આવે. લોકોએ સ્વીકારી કેટલાક ગામોએ રીત રિવાજોને ફેરફાર કરવા માટે અહીં પ્રણ લીધા. આશા રાખી કે એમાં પણ સુધારો આવે. ભરત બાપુના અગાઉના પણ વ્યસન મુક્તિના એક આંદોલનમાં હજારોની સંખ્યામાં લોકોએ વ્યસન છોડ્યા છે, ત્યારે આ પગલું પણ એક સમાજના ઉન્નતિ માટે ફાયદારૂપ રહેશે. ગમે કામ જગ્યાનો જ આપણે આભાર માનીએ કે જેથી કરીને આ સમાજને ઉત્કર્ષ માટે જે પ્રેરણા થઈ પગલાં ભરી રહી છે એમાં વધારે સહયોગ મળે, લોકોનો સહયોગ મળે અને લોકોને ઠાકરના ચરણોમાં વંદન. લોમેવ ધામ ધજાળા ખાતે સાયલાતુડા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત પ્રથમ સરસ્વતી સન્માન સમારોહમાં આજે વિશાળ સંખ્યામાં દરેક તાલુકા જિલ્લા મથકેથી કાઠી ક્ષત્રિય સમાજના ખૂબ મોટા પ્રમાણમાં આગેવાનો, ભાઈઓ, વડીલો, બહેનો અત્રે ઉપસ્થિત રહ્યા. ખરેખર તો કહેવાય છે કે કોઈપણ સમસ્યાનું મૂળ, કોઈપણ સમસ્યાનો ઉપાય, કોઈપણ સમસ્યાની દવા એ શિક્ષણ હોય. આજના આધુનિક યુગની અંદર શિક્ષણને એક હથિયાર રૂપે જો બનાવવામાં આવે તો જે કાંઈ કારણોસર અથવા તો શિક્ષણનું સ્તર સુધારવા માટે, તેની ગુણવત્તા સુધારવા માટે અથવા તો જે કાંઈ આગળ અભ્યાસ અર્થે જે મહત્ત્વ શિક્ષણનું રહેલું છે એવી બધી ચર્ચાઓ થઈ કે કાઠી સમાજની અંદર ઘણું બધું ઓછું હોય છે. પણ કાઠી સમાજ એ એવી જ્ઞાતિ છે એની અંદર ઘણી બધી આવડત છે, ઘણી બધી શક્તિઓ છે, ત્યારે શિક્ષણથી આપણે કેમ વંચિત રહીએ? અન્ય સમાજો છે એ આ શિક્ષણને ખૂબ જ સારી રીતે સારા કાર્યક્રમો થકી મોટિવેશન કરી બાળકોને પ્રોત્સાહિત કરી અને આગળ વધવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે આજનો આ એવો સરસ મજાનો કાર્યક્રમ જે ભરત બાપુના આશીર્વાદથી ખૂબ જ સારી રીતે સંપન્ન થયો અને ચોક્કસ આમાં પરિણામ મળશે, સુધારો મળશે અને કાઠી સમાજને ખૂબ જ જાગૃતિ આવશે અને શિક્ષણનું સ્તર છે ઉત્તરોત્તર વધશે એવી પ્રાર્થના સાથે ઠાકરના ચરણોમાં વંદન. મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાને લઈને એસપીને આવેદનપત્ર અપાયું છે. મોરબીના હાઇટ સમાન ગણાતા રવાપર ચોકડી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાએ હવે માજા મૂકી છે. દિન પ્રતિદિન વણસતી જતી સમસ્યા પાછળ પોલીસ તંત્રની ઘોર બેદરકારી અને આડેધડ થતું પાર્કિંગ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આટલા મહત્વના જંકશન પર ટ્રાફિક નિયમન માટે માત્ર 1 કે 2 ટીઆરબી જવાનોના ભરોસે કામગીરી છોડી દેવામાં આવી છે, જેને કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બ્લેક કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓનું સામ્રાજ્ય રવાપર ચોકડી પર કાયદો વ્યવસ્થા જાણે લૂલી પડી ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. અહીં નંબર પ્લેટ વગરની અને બ્લેક કાચ ધરાવતી અનેક ગાડીઓ બેફામ રીતે રસ્તા વચ્ચે પાર્ક કરી દેવામાં આવે છે. આ તત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. જો કોઈ સ્થાનિક નાગરિક કે મહિલા આ ગાડી હટાવવાનું કહે તો આ શખ્સો ગાળાગાળી કરી મહિલાઓ સાથે પણ ઝઘડો કરતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. પ્રજાનો કિંમતી સમય અને ઈંધણનો ધુમાડો પોલીસની ઢીલી નીતિના કારણે સર્જાતા ટ્રાફિક જામના લોકોનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે. મોંઘાદાટ પેટ્રોલ ડીઝલનો વ્યય થવાની સાથે આવવાનું પ્રદૂષણ અને ઘોંઘાટ એટલી હદે વધી ગયું છે કે આસપાસના રહીશોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું પોલીસ માત્ર સામાન્ય જનતાના દંડ ફાળવા માટે જ છે? આ લુખ્ખા તત્વો સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી?
આ તકે તમામ રાજકીય પક્ષોના આગેવાનો, સામાજિક અગ્રણીઓ તેમજ મોરબી શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. વહેલી તકે ટ્રાફિક સમસ્યાનું કાયમી સમાધાન થાય તેવી માંગ કરવામાં આવી છે. રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી. મોરબી શહેરની અંદર જે રીતે દિન પ્રતિદિન ટ્રાફિકની વ્યવસ્થા ખોરવાઈ રહી છે, લોકોનો જે સમય અને ઈંધણ બંને મોરબી શહેરીજનોનું વ્યર્થ જઈ રહ્યું છે, ટાઈમ બગડી રહ્યો છે, ઈંધણ બગડી રહ્યું છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી રવાપર ચોકડી ઉપરથી લઈ અને વર્ધમાન ચોકડી સુધી બેફામ રીતે જે વાહન ચાલકો દ્વારા દાદાગીરીપૂર્વક ત્યાં રોડ ઉપર ટ્રાફિક સમસ્યા સર્જાય એ રીતે વાહનો પાર્ક કરવામાં આવે છે. આવી જ સમસ્યા ઉમિયા સર્કલથી લઈ અને ભક્તિનગર સર્કલ સુધી સ્કાય મોલ સહિતના વિસ્તારોમાં જે રોડ ઉપર ટ્રાફિક સમસ્યા સતત અજગર ભેડો લઈ રહી છે. ત્યારે આજે અમે મોરબી જિલ્લા પોલીસ વડાને આ બાબતે આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં તમામ રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને મોરબી શહેરીજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કેમ કે આ ચિંતા કોઈ એક વ્યક્તિની નથી, આખા શહેરની છે. જેથી કરી રાજકીય પક્ષ હોય કે સામાજિક લોકો હોય એ ટ્રાફિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારે આ ટ્રાફિક સમસ્યાનું સોલ્યુશન થાય એ બાબતે ગઈકાલે આવેદનપત્ર આપવા માટેનો વિડીયો મેં મૂક્યો હતો. ત્યારબાદ ગઈકાલે મોરબી ટ્રાફિક પીઆઈ દ્વારા ટ્રાફિક સમસ્યાને લઈને ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં રવાપર ચોકડીથી વર્ધમાન એપાર્ટમેન્ટ સુધીની જે ચોકડી છે ત્યાં ટ્રાફિક ડ્રાઈવ યોજી અને ઘણા બધા વાહનોને કાલે દંડ ફટકેરો છે. પરંતુ આ ડ્રાઈવ એક દિવસની ન રહે, કાયમીના ધોરણે લોકોની એ સમસ્યા જે છે અને બહેનો દીકરીઓ ખાસ કરીને ત્યાં શોપિંગ મોલ છે, ત્યાં ખરીદીમાં જતી હોય છે, ત્યાં જે લુખા તત્વો હોય છે, આવારા લોકો હોય છે, તે ત્યાં અડીંગો જમાવી રોડ ઉપર બાઇક ગાડીઓ પાર્ક કરી અને બહેનો દીકરીઓની છેડતીના જે બનાવ ન બને આગામી દિવસોમાં એની તકેદારીના ભાગરૂપે આજે અમે અત્યારે સાહેબશ્રીને આવેદન પાઠવ્યું છે. આજે અમારા ચક્રવાત ન્યૂઝના યોગેશભાઈ રંગપરિયા અને પત્રકાર મિત્રોએ અને તમામ રાજકીય પક્ષના આગેવાનો સાથે મળીને એક આવેદનપત્ર ટ્રાફિકને લઈને આપ્યું છે. રવાપર ચોકડી ઉપર ખૂબ મોટો ટ્રાફિક અત્યારે થઈ રહ્યો છે. એના માટે તંત્ર અને ટ્રાફિક શાખા જાગે. માત્ર રવાપર રોડ ઉપર નહીં, ઉમિયા સર્કલથી લઈ અને પાડાપુલ સુધી મોરબીની અંદર તમે સવારમાં નીકળી ના શકો એ હાલત છે. કચ્છ હાઈવે થી લઈ અને પીપળી રોડ અને સામાકાંઠો, એટલે કે આખી મોરબી સવારમાં ટ્રાફિક અને દરેક લોકો આ સમસ્યાથી પીલાય છે. તો એક મોટો પ્લાન મોરબી પોલીસ બનાવે અને જે રીતે ટ્રાફિક બ્રિગેડ અને ટ્રાફિક જવાનો ડ્યુટી કરે છે એમાં પણ સમય વધારવાની જરૂર છે. કારણ કે મોરબીમાં સિરામિક ઉદ્યોગના કારણે ઉદ્યોગપતિઓ ખૂબ વહેલા આ ધંધા ઉપર જતા હોય છે. એના કારણે સવારમાં 7:30 સ્કૂલ, કોલેજ અને ઉદ્યોગપતિઓ, તો 7:30 જ જો ટ્રાફિક બ્રિગેડના જવાનો ત્યાં ડ્યુટી કરે તો ટ્રાફિકમાં કંઈક શાંતિ થાય એમ છે. બાકી 9 વાગે ડ્યુટી ઉપર લાગે તો સ્વાભાવિક છે કે ટ્રાફિકની સમસ્યા રહેવાની છે. એટલે ઝડપથી એસપી સાહેબ, કલેક્ટર સાહેબ જાહેરનામું બહાર પાડે, ભારે વાહનોને પ્રતિબંધ કરે અને ટ્રાફિક માટે જે કંઈ કરવું પડે એ કરવા તૈયાર છે. તમામ રાજકીય પક્ષો, તમામ પત્રકાર મિત્રો, મોરબીના બુદ્ધિજીવી વર્ગ અને સાથે તંત્ર પણ અને પ્રજા પણ આ કામમાં સહયોગ આપવા તૈયાર છે. તો આજે આવેદનપત્ર આપીને તંત્રને એટલી વિનંતી કરીએ છીએ કે ઝડપથી મોટો એક્શન પ્લાન બનાવી અને આ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરે. સત્તાધારી પક્ષ અને મિનિસ્ટર અને ધારાસભ્યો બધા જ અહીંયા રહીએ છે, તો એમને પણ વિનંતી છે કે તમારું પણ દાયિત્વ છે, તમારી પણ જવાબદારી છે. તમે ઝડપથી ઓવરબ્રિજ અને જ્યાં પણ જરૂર પડે ત્યાં એ પ્રકારના સરકારીનો ઉપયોગ કરીને કામ લાવી અને ઝડપથી સાચા રૂપમાં મોરબી મહાનગરપાલિકાનું પ્રતીત થાય પ્રજાને. માત્ર કરવેરામાં નહીં, બોર્ડ ઉપર નહીં, જાહેરાતોમાં નહીં, પણ ખરેખર લોકોને એમ લાગે કે આ મહાનગરપાલિકા બની છે એવું કંઈક પ્રતીત તંત્ર કરાવે એવી આજે બધાની લાગણી અને માંગણી છે. ભરૂચના બંબુસર ગામે મદ્રેસાએ ગુલશન મદીના તરફથી સાલાના ઇનામી જલસાનું દીની અને ભવ્ય માહોલમાં આયોજન કરવામાં આવ્યું. ભરૂચ તાલુકાના બંબુસર ગામ ખાતે આવેલા મદ્રેસાએ ગુલશન મદીના તરફથી સાલાના ઇનામી જલસાનું ભવ્ય અને દીની માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. જલસામાં મદ્રાસાના તાલીમાર્થી બાળકો દ્વારા ઇસ્લામી શિક્ષણ આધારિત નાત શરીફ, બયાનાત, કિરાત તરીકે સવાલ જવાબ જેવા દીની કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિતોએ ખૂબ સરાહના હતા.
કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં દીની શિક્ષણ પ્રત્યે રુચિ વધારવી અને તેમના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. આ અવસરે બાળકોની મહેનત અને પ્રતિભાને બિરદાવવા માટે પ્રોત્સાહક ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું, જેથી બાળકોમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધે. આ સાલાના જલસામાં ફાઝિલે નોજવાન આલિમે જીશાન મુકર્રીર દ્વારા પ્રભાવશાળી માર્ગદર્શનાત્મક બયાન કરવામાં આવ્યું, જેમાં તેમણે દીની તાલીમત, અખલાક અને સમાજમાં સકારાત્મક મૂલ્યો અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાથે જ ખતીબો ઇમામ હજરત અલ્લામા મૌલાના અલ્તાફ મિસબાહી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતાના ઉદ્બોધનમાં દીની શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો, મુદ્રાસના મુદ્રેશો અને તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન શાંતિપૂર્ણ, વ્યવસ્થિત અને ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થયું હતું. અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, ગ્રામજનો અને સહયોગ આપનાર સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાના પીડિતોને અરવિંદ કેજરીવાલ મળ્યા હતા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને આ દિન સુધી ન્યાય મળ્યો નથી. પીડિતોએ પોતાની વેદના અરવિંદ કેજરીવાલ સમક્ષ રજૂ કરી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવેલી એક નાની બાળકીની માતાએ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની માંગ કરી, ત્યારે તેને પકડી બહાર કાઢવામાં આવ્યા હતા. ભાજપના કોઈ મોટા નેતાઓ વડોદરામાં આવે તો આ પીડિત પરિવારને નજરકેદ રાખવામાં આવે છે. અરવિંદ કેજરીવાલે પીડિત પરિવારોની વેદના સાંભળી ન્યાય મળે તે દિશામાં કામ કરવાનું આશ્વાસન આપ્યું છે. કાલોલ તાલુકાના વેજલપુર ખાતે 36 પરગણા રોહિત સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. કાલોલ તાલુકાના વેજલપુર મુકામે 36 પરગણા રોહિત સમાજનો વિશાળ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો. જ્યાં કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય કરી આખા કુલગુરુ રોહિતદાસ મહારાજને તથા આપણા મુક્તિદાતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવે. સંત શ્રી રોહિદાસનું લોકપ્રિય ભજન પ્રભુજી તુમ હમ ચંદન હમ પાની રજૂ કર્યા બાદ સ્વાગત પ્રવચન 36 પરગણાના પ્રમુખ શ્રી કૃષ્ણકાંત પરમાર વેજલપુરે કર્યું તથા 36 પરગણાનું ટ્રસ્ટ રજિસ્ટ્રેશન કરાવવા તથા સમાજ ભવન બનાવવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સૌએ સહર્ષ સ્વીકારી તે દિશામાં કામગીરી કરવા કટિબદ્ધ બનવા તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ 36 પરગણાના કમિટીના હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. 36 પરગણાના ડૉક્ટર કિરીટ સમ્યા APHDની પદવી પ્રાપ્ત કરવામાં આવી હતી અને સન્માન કરવા માટે આવ્યું. પરગણાના વડીલોને પણ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. 36 પરગણાના મહામંત્રી જગદીશભાઈ મકવાણા મધવાસે રોહિત સમાજના 10મા બંધારણના વિવિધ મુદ્દાઓની વિશદ છણાવટ કરી 36 પરગણાના તમામ ગામોમાં આ બંધારણનો ચુસ્ત અમલ થાય તેવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. વાત્સલ્યમ સમાચાર, સાજીદ વાઘેલા, પંચમહાલ. કાલોલના બેઢિયા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની અધ્યક્ષતામાં જિલ્લા પ્રાથમિક શિક્ષકની ચાણક્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રેરિત ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત પંચમહાલ જિલ્લા પ્રાથમિક સંઘ આયોજિત કાલોલ તાલુકામાં પ્રાથમિક શિક્ષણ સંઘના યજમાન પદે ક્રિકેટ ટુર્નામેન્ટ કાલોલ તાલુકાના બેઢિયા ખાતે યોજવામાં આવ્યું, જેમાં પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ ઘટક સંઘના તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકવામાં આવી. જ્યાં કાલોલ પ્રાથમિક શિક્ષણ સંઘે યજમાનીની ભૂમિકામાં એક સફળ આયોજન કર્યું હતું, જેમાં પંચમહાલ જિલ્લાના 7 તાલુકાના શિક્ષકોની ટીમોએ ભાગ લીધો. તમામ 7 ટીમો વચ્ચે યોજાયેલ ક્રિકેટ મુકાબલાઓના અંતે ફાઇનલમાં દોદંબા અને કાલોલની ટીમ વચ્ચે ફાઇનલ મુકાબલામાં વિજેતા ટીમે દોદંબા રહી અને રનર્સઅપ તાજ કાલોલને ફાળે આવ્યો હતો, જેના મેન ઓફ ધ મેચ દોદંબા ટીમના મૌલિકભાઈ અને મેન ઓફ ધ સિરીઝ કાલોલ તાલુકાના શિક્ષણ નીતિશભાઈ મળ્યો હતો. જ્યાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમાર સાથે કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહીદીપસિંહ ગોહેલ અને તાલુકા ભાજપ મંડળના મહામંત્રી વિરેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લા અને તાલુકા શિક્ષક સંઘના હોદ્દેદાર અને સભ્યો વતી બંને ટીમોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. વાત્સલ્યમ સમાચાર, સાજીદ વાઘેલા, કાલોલ. મોરબીમાં બિલ્ડરે છેતરપિંડી કર્યા હોવાના આક્ષેપ સાથે પીપળી રોડ પર સોસાયટીના રહીશોએ રોડ પર ચકાજામ કર્યો છે. મોરબીના પીપળી રોડ પરથી 4 સોસાયટીના રોડ, પાણી, ગટર લાઇન સહિતની સુવિધા ન હોય બિલ્ડરે છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ અગાઉ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા કર્યા હતા. તેમ છતાં કાર્યવાહી ન થતાં તેઓએ જેત પર પીપળી રોડ પર આજે સવારે ચકાજામ શરૂ કર્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર મોરબીના પીપળી રોડ પર માનસધામ 1, માનસધામ 2, ત્રિલોકધામ, ગોકુલધામ સોસાયટી આવેલ છે, જેમાં માનસધામ 1 અને 2 સોસાયટીમાં 150 મકાન, ત્રિલોકધામ સોસાયટીમાં 100 જેટલા મકાન અને ગોકુલધામમાં 43 સહિત 400 જેટલા મકાન છે. સોસાયટીમાં લાઇટ, પાણી, રોડ, ગટર જેવી કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે આ સોસાયટીઓમાં સરકારના નિયમ મુજબ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી. એકતરફી દસ્તાવેજ કરી બિલ્ડર અને એમના વકીલ દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે. સ્ટ્રીટ લાઇટ, પાણી, ગટર, રોડની સુવિધા નથી. તંત્રને અનેકવાર રજૂઆત કરી છતાં સમસ્યાનું કોઈ સમાધાન આવતું નથી. પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે, તેઓએ પણ કોઈ કાર્યવાહી કરી નથી. પછાત વર્ગ સાથે અન્યાય થઈ રહ્યો છે અને વેરો ભરવા તૈયાર છીએ, દસ્તાવેજ મકાન બતાવેલ છે. તેઓ અમને એમ કહે છે કે અમે તમને પ્લોટ વેચ્યા છે, પણ અમે તો મકાન ખરીદ્યા છે. આ અંગે સ્થાનિકોએ તાજેતરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પણ કર્યા હતા, પરંતુ કોઈ પરિણામ ન મળતા આજે સ્થાનિકોએ સવારના સમય મહત્વના એવા જેતપર પીપળી રોડ પર ચક્કાજામ કર્યો હતો. પીપળી 3 રસ્તા પાસે માનસધામ 1, માનસધામ 2, ત્રિલોકધામ અને અન્ય એક કુલ 4 સોસાયટીના રહીશોને બિલ્ડરે પ્રાથમિક સુવિધાઓ ન આપી હોવાનું તેઓનો આક્ષેપ છે, તથા બિલ્ડરે જે તેઓને વાયદા કરેલા છે તે પ્રમાણેનું કામ પૂરું કરેલ નથી. તેઓ રોડ, રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ નથી આપેલી તેવી તેઓનો આક્ષેપ હોય. તે બાબતેનો તેઓને રોષ હોય તેઓએ ચક્કાજામ કરેલ હતા, જે બાબતે તેઓને ફરિયાદ લેવાની બાહેધરી આપતા તે રસ્તો તેઓએ ખોલેલ છે. અગાઉ આપણે એક ફરિયાદ લીધેલી હતી. હવે તેઓની રજૂઆત એમ છે કે જેટલી પણ સોસાયટી છે તે સોસાયટી દીઠ એક ફરિયાદ બિલ્ડર વિરુદ્ધ નોંધવામાં આવે અને તેની ધરપકડ કરવામાં આવે. જગદીશભાઈ ગેલાભાઈ બોસિયા. અમે ચકાજામ કર્યું. અમે 4 મહિનાથી ધક્કા કરી પોલીસ વાળાની તાલુકા પોલીસ સ્ટેશન. કોઈ અહીંયા જવાબ દેતા નથી. અમારે પહેલા તો બિલ્ડરને બોલાવી દઈએ અહીંયા કારણે, અને અમારી એફઆઈઆર ફાડે તો ઓનલાઈન ચડાવતા નથી કે કાલે લેવા જાય તો કઈ નથી ચડી ને આમને તેમને એવા જવાબ દઈએ, એટલે અમારે ચકાજામ કરવાનું થયું. અને જ્યાં લગીને અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં લગીને આ કોઈ હટશે નહીં. મારું નામ પરસોત્તમભાઈ પુનાભાઈ મકવાણા. સાહેબ, અમે 4 મહિનાથી હેરાન થાય, કોઈ પણ સુવિધા મળતી નથી, અમને કોઈ જવાબ દેતા નથી પોલીસ વાળા. કોઈ અને પોલીસ વાળા બિલ્ડર તરફ બોલે, અમારું કોઈ સાંભળતા નથી. આજ દી લગી અમે ઘણી બધી રિક્વેસ્ટ મૂકી છે. માંગ અમારી એને સોસાયટીના દસ્તાવેજ પૂરા કરી દઈએ અમને, અને રોડ, રસ્તા, પાણી, ગટર પૂરી કરી દઈએ. કઈ સોસાયટીના લોકો? આમાં ત્રિલોકધામ, ગોકુલધામ, માનસધામ 2 અને માનસધામ 1, 4 સોસાયટીઓ. ચેતલસર રેલવે જંકશન બચાવવા જન આંદોલનના એંધાણ. ચેતલસર જંકશનના ગ્રામજનોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે. રેલવે તંત્ર સામે આક્ષેપ છે કે રેલવે પ્રશાસન દ્વારા જેતલસરના મહત્વના વિભાગોને અન્યત્ર ખસેડી અન્યાય કરવામાં આવી રહ્યો છે. રેલવેને દર મહિને આશરે 10 થી 12 લાખનું વધારાનું આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લોકો લોબી, બેકગ્રાઉન્ડ અને કેરેજ ડિપાર્ટમેન્ટ જેવા મહત્વના વિભાગો જેતલસરથી હટાવી લેવાતા સ્થાનિક રોજગાર અને વિકાસ પર માઠી અસર પડી રહી છે. જેતલસર પાસે રેલવેની 10 લાખ ચોરસ મીટર જમીન ઉપલબ્ધ હોવા છતાં નવા વિભાગો શરૂ કરવાને બદલે જૂના બંધ કરાતા વિરોધ. માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો જેતલસર અને આસપાસના ગ્રામના લોકો રેલ રોકો આંદોલન અને ઉગ્ર જન આંદોલન છેડશે. અમુ સિંગલ, જેતપુર. હું જેતલસર જંકશનનો રહેવાસી છું. મારું નામ ડાભી મનસુખભાઈ નાનજીભાઈ છે. પૂર્વ સદસ્ય હતો. અત્યારે જે અધિકારીઓ કરી રહ્યા છે રેલવેના, તે બાબુશાહી કરી રહ્યા છે. કારણ કે લોકશાહીનું ગળું દબાવે એવું વાત છે. કારણ કે લોકશાહીમાં બધાય સ્વતંત્ર હોવા જોઈએ. એનું કારણ છે કે અહીંયા જે જેતલસર જંકશનમાં પહેલાં વસ્તી હતી 10 થી 12 હજારની, રેલવે સ્ટાફ સહિત 10 થી 12 હજારની વસ્તી હતી. તો પણ આ લોકોએ એટલું બધું ડિપાર્ટમેન્ટમાં કમી કરી કે ધીરે ધીરે તે સ્ટાફ ઘટાડો થઈ ગયો. છેલ્લે પણ જે સ્ટાફની જરૂરિયાત હતી, જે રનિંગ સ્ટાફ છે, ડ્રાઈવર, ગાર્ડનો, જેમની જરૂરિયાત છે કે ડ્રાઈવર વગર કે ગાર્ડ વગર ગાડી ચાલી ન શકે, તેમને પણ અન્ય સ્થળે ખસેડીને રાજકોટ તરફ લઈ ગયા. રાજકોટ ડિવિઝન અને ભાવનગર ડિવિઝન 2 અલગ અલગ છે. કોઈ શક્ય થાય જ નહીં કે આની બદલે આને એની તાનાશાહી, અધિકારીની બાદશાહી અને તાનાશાહી ને મનમાનીને હિસાબે તેઓને ત્યાં લઈ ગયા. તે લઈ ગયા એનો પણ વાંધો નહીં, પણ રેલવેને નુકસાન છે. રેલવેને નુકસાન પર મહિને 12-13 લાખનું નુકસાન છે.
તો આ જ્યારે એક વખત એમ કહી રહ્યા છે કે આપણે ઇકોનોમિક કરીએ, તો આમાં ઇકોનોમિક તો દેખાતી નથી. તો આ બદલી કરવાનું કારણ શું? એટલે અમે આ બધા આગેવાનો ભેગા થઈને અમે જે વ્યાજબી માગણી કરશું. જો અમારી માગણી સંતોષા નહીં તો અમે ઉગ્ર આંદોલન કરશું, રેલરોકો આંદોલન કરશું, તેવી આશાને અપેક્ષા છે. ને એક તરફથી આપણા માનનીય વડાપ્રધાન શ્રી કહી રહ્યા છે કે ગામનો વિકાસ, તો આમાં વિકાસને બદલે આ ડિપાર્ટમેન્ટ ઓછા કરીને વિનાશ તરફ જઈ રહ્યા છે. તમે વિકાસ તો થતો નથી. તો વડાપ્રધાનને પણ હું કહેવા માગું છું કે જેસર જંકશનને બચાવજો. બસ એટલી આશા હું રાખું છું કે એને માગણી ન સંતોષાય તમે ઉગ્ર આંદોલન કરશું. જેતલસર રેલવે જંકશન એક એવું સ્ટેશન છે રેલવેનું કે ભારતની અંદર લાખો કિલોમીટરની રેલવે લાઇન અને હજારો રેલવે સ્ટેશન છે. એમાંથી 7 થી 8 સ્ટેશન જ એવા છે કે જ્યાંથી 4 લાઇન રેલવેની જુદી જતી, એક સોમનાથ વેરાવળ જાય, એક પોરબંદર જાય, એક રાજકોટ જાય ને એક ભાવનગર જાય. આ સ્ટેશન સર ભગવતસિંહજીએ ચાલુ કરાવેલું અને એના સુવર્ણકાળ દરમિયાન ત્યાં 10 થી 12 હજારની વસ્તી હતી અને 25 જેટલા ડિપાર્ટમેન્ટ રેલવેના કામ કરતા હતા. સિનેમાથી માંડીને, હોસ્પિટલથી માંડીને, પોલીસ ચોકીથી માંડીને, સ્કૂલ કોલેજોથી બધી જ વ્યવસ્થાઓ હતી. એના સુવર્ણકાળ દરમિયાન 4 થી 5 હજાર કર્મચારીઓ ત્યાં કામ કરતા હતા. એટલા જ નિવૃત્ત કર્મચારીઓ ત્યાં રહેતા હતા. ભાવનગર ડિવિઝન અને અન્ય કોઈ રેલવેના ઉચ્ચ અધિકારીઓ કોઈ કિનાખોરી રાખીને જે કાંઈ એને મુશ્કેલી ઊભી થઈ હોય એના હિસાબે આ સ્ટેશન ઉપર કિનાખોરી રાખીને ધીરે ધીરે અમુક ડિપાર્ટમેન્ટો વેરાવળ, જૂનાગઢ, સોમનાથ અને ભાવનગર ડિવિઝન હોવા છતાં રાજકોટમાં મોકલી દીધા છે. એટલે આ ગામ પડી ભાંગે એવી સ્થિતિ ઊભી થઈ છે, જેના સુવર્ણકાળ દરમિયાન આ જે સૌરાષ્ટ્રની વચ્ચોવચ્ચ આવેલું રેલવે સ્ટેશન છે, જ્યાંથી અમરેલી જવા માટે, પોરબંદર જવા માટે, રાજકોટ જવા માટે કે સોમનાથ જવા માટે 1 કલાકના કોઈ પણ જાતની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરવાનું થાય ત્યારે ટ્રેન અને સ્ટાફ પહોંચી શકે. એને બદલે આ લોકોએ કિનાખોરીથી આવું કર્યું છે. જેતલસર જંકશન એકમાત્ર એવું ગામ છે ત્યાં સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન, અમારા હિન્દુસ્તાનના લગભગ તમામ સ્ટેટના લોકો અને તમામ જ્ઞાતિના લોકો એકસમથી રહે છે. અને વર્ષોથી આ સુવર્ણ કાળ સમા રેલવે સ્ટેશનને મોડેલ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવાનું તો એને બદલે કિનાખોરીથી એ સ્ટેશનને ભાંગવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે કર્મચારીઓને રાજકોટને અન્યત્ર ખસેડાયેલા છે એને ઓલામાં જે એલાઉન્સ દેવાનું હોય 10%ને બદલે 20% દે. 2-3 કર્મચારીઓનો બોજ પણ વધશે. મહિને અમારા ગણિત પ્રમાણે આ લોકોએ જે અમને કીધું છે 10 થી 12 લાખ રૂપિયા વધારાનો રેલવેને ખર્ચો થાય એમ છે. ને જ્યારે અહીંયા ક્વાર્ટરથી માંડી અને 10 લાખ ચોરસ મીટર જમીન ભગવતસિંહજી આપેલી છે અને તમામ ફેસિલિટી ઉપલબ્ધ હોવા છતાં અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે મોટા સિટીને બદલે નાના સેન્ટરને ડેવલપ કરવા, એને બદલે રેલવેના અધિકારીઓ કોઈ ચોક્કસ કારણોસર આ નાના સેન્ટરને ડિમોલિશ કરવા લાગ્યા છે. જે માટે આ તાલુકાના તમામ ગામના આગેવાનો, સામાજિક રાજકીય આગેવાનો અમે બધા જ જેતલસર જંકશન બચાવ સમિતિ છે એની સાથે છીએ, એની લાગણીઓની સાથે છીએ. અને આગામી સમયમાં આ બચાવ સમિતિ જે કાર્યક્રમ આપશે એમાં બધા જ અમે એના સાથે દિલથી જોડાઈ અને આ પ્રશ્નોને હલ કરી અને જે ડિપાર્ટમેન્ટો અહીંથી બંધ કર્યા એ પાછા લાવવાના પ્રયત્નો કરશું. સમાચારો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું જાસ્મીન આપની રજા લઉં છું. આવતીકાલે ફરીથી મળીશું. જો તમે અમને YouTube પર નિહાળતા હો તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. સાથે જો તમે અમને Facebook પેજ પર નિહાળતા હો તો પેજને લાઈક કરો. નમસ્કાર.